નમસ્કાર, સીધું ને સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। ગુજરાતમાં ફરી એક બ્રિજ તૂટવાની ઘટના બની છે। ખેડાના ઠાસરામાં વર્ષો જૂનો બ્રિજ ધરાશાયી થયો અને બ્રિજ તૂટ્યો છે, પરંતુ હવે તેની સાથે અનેક સવાલો પણ ઊભા થયા છે। ચિતલાવથી સરદારપુરાને જોડતો આ બ્રિજ સ્થાનિક લોકો માટે માત્ર આવન જાવનનો રસ્તો નહોતો, પરંતુ રોજિંદા જીવનનો એક મહત્વનો માર્ગ હતો। વર્ષોથી ઉપયોગમાં લેવાતો આ બ્રિજ જર્જરિત બન્યો હોવા છતાં તેના પર લોકોની અવરજવર ચાલુ હતી। અંતે માટીના ધોવાણને કારણે બ્રિજ બેસી ગયો અને ધરાશાયી થઈ ગયો। સદનસીબે બ્રિજ તૂટ્યો ત્યારે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ સવાલ એ છે કે જો એ સમયે કોઈ વાહન બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હોત તો શું થાત? સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજની સ્થિતિ અંગે અગાઉ પણ લિખિત ફરિયાદો કરવામાં આવી હતી। બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે બ્રિજના નવા નિર્માણ માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને ભારે વાહનો માટે બ્રિજ અગાઉથી બંધ પણ કરવામાં આવ્યો હતો। તો પછી સવાલ એ છે કે જ્યારે બ્રિજની સ્થિતિ અંગે તંત્રને જાણ હતી ત્યારે સામાન્ય લોકો માટે સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? હવે બ્રિજ ધરાશાયી થયા બાદ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે, નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ફરી એકવાર નવી દરખાસ્તોની વાતો થઈ રહી છે, પરંતુ લોકોનો સીધો સવાલ કે બ્રિજ તૂટે એ પહેલા તંત્ર કેમ ન જાગ્યું? આ મામલે હવે જવાબદારી નક્કી થશે કે ફરી એકવાર વિભાગોની વચ્ચે જવાબદારીનો બોલ એકબીજાના કોર્ટમાં ફેંકાઈ જશે? સૌથી મોટો સવાલ એ છે કે લોકોની સુરક્ષા માટે નિર્ણય હંમેશા કોઈ ઘટના બન્યા પછી જ કેમ લેવાય છે? આ મુદ્દા પર આજની આ ચર્ચા। ખેડા જિલ્લાના ઠાસરામાં જર્જરિત બ્રિજ ધરાશાયી બન્યો છે, ત્યારે ચિતલાવથી સરદારપુરાને જોડતો આ બ્રિજ ધરાશાયી થઈ ગયો। નીચેના પિલ્લરની આજુબાજુ છે તે ધોવાણ થતા બ્રિજ તૂટી ગયો હતો। મહી કેનાલના જે વધારાના નિકાલ માટેની કાંસ પર આ બ્રિજ આવેલો હતો। તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી। નવા બ્રિજનું નિર્માણ કરવા પણ સ્થાનિકોએ માંગ કરી છે, પરંતુ સવાલ અહીં અનેક થઈ રહ્યા છે કે શું જોખમી બ્રિજ અંગે કોઈ નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે નહીં? શું તંત્ર દ્વારા કોઈ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી? અગાઉ અરજી છતાં શા માટે કોઈ પગલાં લેવામાં ન આવ્યા? બ્રિજની જાળવણી માટે જવાબદાર અધિકારી કોણ? સૌથી મોટો સવાલ કે જર્જરિત બ્રિજના પુનઃનિર્માણમાં શા માટે આટલો બધો વિલંબ થયો? શા માટે આરએનબી અને સિંચાઈ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે? કોઈ મોટી જાનહાનિ સર્જાઈ હોત તો તેની માટે જવાબદાર કોણ હોત? અનેક સવાલો થઈ રહ્યા છે। ઠાસરા તાલુકાના ચિતલાવથી સરદારપુરાને જોડતો જે બ્રિજ તૂટ્યો હતો તેની આગળ થોડા એટલે કે 70 થી 80 મીટરના એરિયામાં જે કોઝવે બન્યો હતો તે પણ તેની સાથે સાથે તૂટી ગયો હતો અને કોઝવે તૂટતા અવર જવર માટેનો જે નાનો રસ્તો હતો તેનું પણ ધોવાણ થઈ ગયું હતું। આ પાણી પુરવઠાની પાઇપલાઇન હતી તે પણ તૂટીને વેરવિખેર થયેલા જોવા મળી રહી છે। આપણી સાથે અહીંના જે ગ્રામજન છે તેમની સાથે જોડાઈશું। આ જે બ્રિજ તૂટ્યો તે સમયે આ તૂટ્યું શું કહેવું છે? આ બ્રિજ તૂટવાનું એક કારણ છે તંત્રની બેદરકારી। જે 15 દિવસ પહેલા વરસાદ થયો હતો તે વરસાદને લઈને આગળ ધોવાણ ઘણું બધું થયું હતું। તંત્રને જાણ કરવામાં આવી હતી, બધાને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈએ કંઈ એક્શન લીધું નહીં। ખાલી ફોટા પાડ્યા અને પારા બાંધી દીધા કે આ બાજુ કોઈએ જવું નહીં। એ બાજુ ભલે માણસ ના જઈ શકે, પરંતુ વરસાદનું પાણી તો જાય, આ પાણી તો જાય। તેના કારણે લઈને આ ચેકડેમ પણ તૂટ્યો છે। હવે આ ચેકડેમ પણ તૂટ્યો છે અને આ ધોવાણ થતું જાય છે। એ પુલ પણ તૂટી ગયો છે। જે પાણી કાલ રાત્રિનું છે, આ કાલ રાત્રિનું દ્રશ્ય છે। આ દ્રશ્ય જે કાલ રાત્રિનું છે। ચેકડેમ પહેલા પણ તૂટ્યો જ હતો, પરંતુ પાણી જતું હતું, થોડુંક એ બાજુથી જતું હતું, પરંતુ પાણીએ પોતાનો વહેણ બદલ્યો અને આ બાજુ થઈને જાય, જેના કારણે ચેકડેમ પણ તૂટી ગયો અને આ પુલ પણ તૂટી ગયો। હવે આ પુલ બનાવવા કોઈ તંત્રની કોઈ જ પણ એ નથી। ગ્રામજનો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી, ઘણા લોકોને જણાવવામાં આવ્યું હતું, બધા જ આવીને ફોટા પાડી જાય છે, પણ કોઈ જ જવાબ આપવા તૈયાર છે નહીં। તેના પરિણામ રૂપે આજે સરદારપુરા ગ્રામ અને ચિતલાવ ગ્રામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે અને સરદારપુરાના જે મોટા ભાગના ખેડૂતો છે તે લોકોના ખેતરો આ પુલની પેલી બાજુ હોવાથી એ લોકોના ખેતરો વચ્ચે પણ સંપર્ક તૂટ્યો છે અને સ્કૂલના બાળકો, ડેરીએ દૂધ ભરતા સભાસદો વગેરે જેવી અનેક પરિસ્થિતિઓનું સર્જન થયું છે। તેવી ખૂબ જ મુશ્કેલીઓ આવી છે। હવે ગ્રામજનો દ્વારા આ તંત્રને જગાડવાની એક પહેલ થઈ। તંત્ર જાગે તો ખરું, બાકી
એમની મરજી. આ જે કોઝવે હતો એ કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યો? આ પેલા ભાઈ જણાવ્યા મુજબ આ જે ચેકડેમ છે એ 2007-8 ની સાલમાં કે એની આસપાસ બનાવવામાં આવ્યો હતો. આવો જ એક ચેકડેમ પાણીને વ્યવસ્થિત રીતે વહેતું કરવા માટે 1 કિલોમીટર આગળ પણ બનાવેલો છે, પણ એ બી 5-7 વર્ષ પહેલા તૂટી ગયો છે. એની પણ રજૂઆત અમે 2 વર્ષ પહેલા કરી હતી. સિંચાઈ વિભાગના સાહેબો આવ્યા હતા, એ લોકો ખાલી ફોટા પાડીને વયા ગયા. એ લોકોએ કઈ જ એક્શન લીધું નહીં. એના પરિણામે પણ આ થયું હોય એવું કહેવાય. અત્યારે અધિકારીઓ આવ્યા છે, માલ મકાનના અધિકારી, સિંચાઈના અધિકારી, તમે શું રજૂઆત કરી? અમે બધાએ કીધું છે, હવે એ લોકોએ કીધું છે કે ફોટા પાડ્યા છે, એ લોકોએ કીધું છે કે વહેલા થતું કામ ચાલુ થઈ જશે, પરંતુ હવે કામ ચાલુ થાય ના થાય એ હવે કાલે જોવા મળે. ચોક્કસથી તો જે પ્રકારે હાલ તો જે પરિસ્થિતિ સર્જાઈ છે, બંને ગામને જોડતો બ્રિજ હતો, તૂટ્યો હતો. બ્રિજની આ 70 થી 80 મીટરના એરિયામાં કોઝવે હતો, તે પણ ધરાશાયી થયો છે અને હાલ બંને ગામો સંપર્ક વિહોણા થયા છે. કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ઠાસરા. તો બ્રિજ ધરાશાયી થયો અને ત્યારબાદ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. સિંચાઈ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પહોંચ્યા. સરદારપુરાના ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો. અગાઉ ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બાબતે લેખિત ફરિયાદ કરી હતી, છતાં પણ ફરિયાદો ધ્યાને લેવામાં ન આવી હોવાના આક્ષેપની સાથે હાલ અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવ્યો. તો ખેડાના ઠાસરામાં વર્ષો જૂનો બ્રિજ ધરાશાયી થયો ત્યારે ડેપ્યુટી કલેક્ટર કરણ પ્રજાપતિ સ્થળ પર પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું હતું. ગ્રામજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરનો ઘેરાવ કરવામાં આવ્યો. ચિતલાવથી સરદારપુરાનો બ્રિજ માટીના ધોવાણથી બેસી ગયો. બ્રિજને નવો બનાવવા જાન્યુઆરીમાં દરખાસ્ત મોકલી છે. બ્રિજ કયા વિભાગમાં આવે છે તે અંગે બેઠક કરવામાં આવશે. બ્રિજના નવનિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી હોવાનું નિવેદન આપ્યું. ચિતલાવથી સરદારપુરા અપ્રોચ રોડ તરફનો જે બ્રિજ છે એ અત્યારે માટીના ધોવાણ થાય નહીં એનાથી નીચે બેસી ગયો છે અને એના પછી તૂટી ગયેલ છે. અત્યારે અહીંથી અવર જવર બંધ કરવામાં આવેલ છે અને બ્રિજના નવા બ્રિજ નિર્માણ માટેની દરખાસ્ત એમને જાન્યુઆરી મહિનામાં આપણે મોકલી આપવામાં આવેલ છે આરએનબી પંચાયત દ્વારા અને અહીંયાથી અત્યારે અવર જવર બંધ કરવામાં આવે છે. કોઈ જાનહાની થયેલ નથી. અત્યારે એ અત્યારે બંને વિભાગ જોડે સંકલન સાધીને એ જોઈ લઈએ છે કે બ્રિજ એકચ્યુઅલી કયા ડિપાર્ટમેન્ટની અંદર છે. નવા નિર્માણની દરખાસ્ત આરએનબી પંચાયત વિભાગ દ્વારા તે વખતે કરવામાં આવેલી છે. એ ચેક કરાવી લઈએ છીએ કે કયા ડિપાર્ટમેન્ટને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને જે રજૂઆત કરવામાં આવી તે સંદર્ભે અવર જવર અહીંયાથી ભારે વ્હીકલોની અવર જવર એને બંધ કરવામાં આવેલ હતું. ખાલી પગદંડી માટે આ બ્રિજ ચાલુ હતો. આગળનું સંકલન પછી જે તે ડિપાર્ટમેન્ટ એમાં સાંટી લેશે. તો હવે આરએનબી વિભાગના કાર્યપાલક ઇજનેરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે બ્રિજનું નિર્માણ વર્ષ 1965માં કરવામાં આવ્યું હતું. બ્રિજનો એરપોર્ટ રોડ જે આરએનબી વિભાગમાં આવતો હતો, ત્યારે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું આવો તેને પણ સાંભળી લઈએ. અને મહી ઇરિગેશનનું જે કેનાલ એસ્કેપનું સ્ટ્રક્ચર છે એના પરનું આ સ્ટ્રક્ચર છે અને અંદાજે 60 પાસે વર્ષ જૂનું છે. સદર બ્રિજમાં જે બંને એપ્રોચ છે એના પર નોન પ્લાન રોડ આરએનબી પંચાયતમાં આવેલો છે, પણ સ્ટ્રક્ચર હજુ તબદીલી માટે એમણે મહી ઇરિગેશન વિધિવત રીતે અમને સોંપ્યું નથી. સદર બ્રિજનું વિધિવત રીતે સોંપ્યું નથી, પરંતુ સદર બ્રિજને હવે સિંચાઈ વિભાગ પરામર્શ કર્યા બાદ એમનું ફરીથી બનાવવા માટે સિંચાઈ વિભાગ બનાવશે કે આરએનબી એ નક્કી થયા બાદ સદર બ્રિજ કાર્યવાહન માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા સદર બ્રિજના નવીનીકરણ માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે. મારી જાણકારી મુજબ સાહેબ સાથેની ચર્ચા મુજબ વધુમાં જણાવવાનું કે જમીન ધોવાણ થવાથી પિયર બેસી જવાથી સદર બ્રિજનું નુકસાન થાય છે એવું પ્રાથમિક. આગળ જે સ્ટ્રક્ચર ચેકડેમ ટાઈપનું છે એમાં સાઈડમાંથી માટી ધોવાણ થવાથી સેટલમેન્ટ થયેલું જણાય છે. વરસાદી પાણીના લીધે ધોવાણ થયેલ છે અને સ્ટ્રક્ચરમાં ફોર સ્ટ્રક્ચર ચેકડેમ ટાઈપનું સ્ટ્રક્ચર છે એમાં નુકસાન થયેલ છે, જેનું સત્વરે કાંઠાના જે ધોવાણ થયા છે તે પણ સત્વરે પુનઃસ્થાપનનું આયોજન કરવામાં આવી દીધેલું છે. આજ મુદ્દા પર ચર્ચા કરીશું. મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સૌમિલ પટેલ, ઇજનેર સિંચાઈ વિભાગ ખેડા નડિયાદ, અને કોંગ્રેસ તરફથી પણ જોડાયા છે મહેન્દ્રસિંહ રાણા.
આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા સૌમિલ પટેલ, આપની પાસે આવવા માંગીશ કે ઠાસરાના આ ચિતલાવથી સરદારપુર વચ્ચેનો બ્રિજ ધરાશાયી થયો, તેની પાછળ કોની બેદરકારી આપ માની રહ્યા છો? સદરપુર ચિત્રાવના સિંહ વિસ્તારમાં જોડતો બ્રિજ આજે વહેલી સવારે પીએમ બેસી જવાથી બેસી ગયો છે. એમાં સદર બ્રિજ રહેવા માટે પ્રતિબંધિત હતો અગાઉથી, અને જમીન પીએમમાં માટી ધોવાણ થવાથી સદરપુર બેસી ગયો છે. સાહેબ, જો 1 વર્ષ અગાઉથી જ બ્રિજની કન્ડિશન વિશે જાણકારી હતી તો અત્યાર સુધી કોઈ પગલાં કેમ ન લેવામાં આવ્યા? શું બ્રિજ ધરાશાયી થાય તેની રાહ જોઈને તંત્ર બેઠું હતું? જાણકારી કરવામાં આવ્યું સદર બ્રિજ, અને ઉપરાંત મકાન વિભાગ દ્વારા પંચાયત દ્વારા સદર બ્રિજના નવીનીકરણ માટે દરખાસ્ત કરવામાં આવેલ છે. દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ તો જવાબદારો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, પરંતુ જ્યારે કન્ડિશન ખરાબ હતી ત્યારે આરએનબી વિભાગ અને સિંચાઈ વિભાગ એકબીજાને ખો આપી રહ્યું છે. ક્યાં સુધી આવું ચાલતું રહેશે? આગળ થયેલ પાડામાં કાંઠામાં થયેલ ધોવાણ માટે સત્વરે સિંચાઈ વિભાગ દ્વારા માટીકામ શરૂ કરીને પાડા ધોવાણ અટકાવવા મજબૂતીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સદર બ્રિજ નવીનીકરણની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી કરવા માટે દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. પણ સાહેબ, ચલો માની લઈએ કે જેની પણ જવાબદારી આવતી હોય એને કામ કરવું પડે, પરંતુ કોઈ બ્રિજ ધરાશાયી થયો છે તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવાની જવાબદારી હવે કોની બને છે? કોણ આની જવાબદારી ઉઠાવશે? સદર બ્રિજ નવીનીકરણની કામગીરી માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકે એમનો રોડ હોય કરવાનું રહે છે. કોઈ પણ વિસ્તાર હોય, કોઈ સમસ્યા અંગે રજૂઆત મળે તો તેના પર તાત્કાલિક એક્શન શા માટે નથી લેવામાં આવતા? શું પ્રજાની રજૂઆતો માત્ર ચોપડે ચડાવવા પૂરતી જ ધ્યાને લેવામાં આવે છે? ધોવાણ થવાથી આગળ પાડાનું ધોવાણ થયેલ છે, તેના માટે કામગીરી શરૂ કરવામાં આવે છે. ચિતલાવ અને સરદારપુરાના લોકોને અવરજવર માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં? કારણ કે જર્જરિત બ્રિજ હતો, જીવના જોખમે ક્યાંક અવરજવર કરી રહ્યા હતા અને હવે તો બ્રિજના 2 ટુકડા બની ચૂક્યા છે. હવે કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે નહીં? આગળ આવેલા પશ્ચિમ આવેલા બ્રિજ દ્વારા લોકો દ્વારા અવરજવરની વ્યવસ્થા માર્ગ મકાન દ્વારા જાણવું આપવા 1.5-2 કિલોમીટરની આસપાસનું જે બ્રિજ એમના માર્ગ મકાનનો અન્ય રોડ છે ત્યાંથી અવરજવર કરી શકાય એમ છે. હાલમાં જે પ્રકારે બેઠકો કરવામાં આવી રહી છે, જો સમય રહેતા પહેલા જ આ પ્રકારની બેઠક કરી લીધી હોત તો કદાચ લોકોને આ હાલાકી ભોગવવાનો વારો ન આવ્યો હોત. શું આપને એવું લાગી રહ્યું છે કે નહીં? સદર આગળની કામગીરી બાબતે સિંચાઈ વિભાગ કાર્યપાલકીય માર્ગ મકાન એસડીએમ સાથે ચર્ચા થઈ છે. યુદ્ધના ધોરણે માટીકામ થયું છે, આ ધોરણ થયું છે, એનું આગળ પૂરણ કરવા માટેની સિંચાઈ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. મહેન્દ્રસિંહ રાણા, પ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ આપણી સાથે જોડાયેલા છે. મહેન્દ્રસિંહ, આપની પાસે આવવા માંગીશ. પહેલા તો આ જે બ્રિજ જર્જરિત બની ચૂક્યો હતો, આપના ધ્યાને આવ્યું કે નહીં? અને ગ્રામજનો તો કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ ઠેરને ઠેર જોવા મળી હતી અને આખરે બ્રિજના 2 ટુકડા થઈ ગયા. જો બેન, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના શાસનમાં એવી પરિસ્થિતિ થઈ છે કે સુશાસનની વાતો કરે છે પણ ક્યાંય સુશાસન હોય એવું લાગતું નથી, કારણ કે સામાન્ય માણસનો અવાજ સાંભળવામાં આવતો નથી. વારંવાર અનેક બાબતો રજૂઆત થાય છે, અનેક સમસ્યાઓ રજૂઆત થાય છે, પણ આ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. અને પાણી ના હલવાનું કારણ એક જ માત્ર છે કે ભ્રષ્ટાચારથી લથબથ થયેલી આ સરકાર અને સરકારના અધિકારીઓ એટલા બધા બેફામ બન્યા છે કે સામાન્ય માણસના પ્રશ્નનું નિરાકરણ લાવવું એમને યોગ્ય લાગતું નથી. આ જે પ્રશ્ન બન્યો છે એમાં મેં ત્યાં સ્થાનિક લોકો સાથે વાત કરી, અમારા કાર્યકર્તાઓ સાથે. એમાં બેચરી નજીકમાં કેનાલ તૂટી હતી અને આજુબાજુના વિસ્તારમાં કેનાલનું પાણી ભરાયું હતું. એ પાણીના નિકાલ આ કેનાલમાં કરવામાં આવ્યો અને એના લીધે એના પિલરના ધોવાઈ ગયા બાદ અનેક લોકોએ રજૂઆત કરી છે, તેમ છતાં એને સમારકામ કે એની પર તંત્ર બિલકુલ બેધ્યાન રહ્યું છે. અને આ જ પરિસ્થિતિ આગળ પણ હશે. કાલસર રાણિયા આ જ મહી કેનાલ પર એક બ્રિજ છે, એ પણ આ જ પરિસ્થિતિમાં છે. એના સિવાય ડાકોરમાં જે બ્રિજ બન્યો છે 68 કરોડના ખર્ચે બન્યો છે. ડાકોર શહેરની વાત કરું છું. આ બ્રિજ માટે અનેક લોકોએ રજૂઆત કરી છે. અમારા કાર્યકર્તા, અમારા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈએ રજૂઆત કરી છે અને એના સિવાય મીડિયાના મિત્રોએ પણ અનેક આ બાબતે
એમના મીડિયાના માધ્યમથી બતાવ્યું છે. તેમ છતાં આ બ્રિજ હજુ 2 વર્ષ પહેલા ઓપનિંગ થયું છે ને બ્રિજ તૂટવાની શરૂઆત થઈ ગઈ, એના સળિયા દેખાવા માંડ્યા. હવે આ જ પરિસ્થિતિમાં હમણાં મૌધામાં હેરંજમાં અલીના પંસોરા રોડ પર હેરંજમાં જે બ્રિજ બન્યો હતો આ કેનાલ પર, શેરડી કેનાલ પર, એ પર એક પુલ હજુ તો બન્યો છે અને એની પર તિરાડો પડી ગઈ, પુલ બેસી ગયો. એ બેસ્યા પછી એને ઢાંકવા માટે એની પર ડામરિંગ કરી અને એને દબાવવાનો પ્રયત્ન કર્યો. એટલે મેં કહ્યું એમ આ સરકાર હવે કોઈનું સાંભળવા તૈયાર નથી. અનેક લોકો રજૂઆત કરે, અનેક રજૂઆતો થાય છે, પણ હવે આ સરકાર ભ્રષ્ટાચારથી લથબથ થઈ ગઈ છે અને કમલમના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે. મહેન્દ્રસિંહ, શું લાગી રહ્યું છે? અત્યાર તો મોટી સંખ્યામાં અધિકારીઓનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે. ગ્રામજનોએ તેમનો ઘેરાવ પણ કર્યો કે રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પણ કોઈ કહી શકાય કે ધ્યાને લેવામાં ન આવ્યું અને આખરે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું અને અત્યારે બંધ બારણે બેઠકો થઈ રહી છે. શું લાગી રહ્યું છે આપને કે આ જ બેઠકો જે પહેલા કરી હોત તો આ બ્રિજ ધરાશાયી ન થાત? પણ બેઠકો ક્યાંથી કરે? બેઠકો આ સરકારના જે ભાજપ સરકાર છે એમના પોતાના પ્રોગ્રામો કરાવવા માટે આ અધિકારીઓનો એટલો બેફામ દુરુપયોગ કરે છે કે જ્યારે કોઈ પ્રશ્ન લઈને એમની કચેરીએ જાય તો અધિકારીઓ ખાલી મિટિંગો જ હોય છે. શું કામ છે? તો ભાઈ આ યાત્રા છે, પેલું કામ છે, પેલો મહોત્સવ છે. આ બધા મહોત્સવ, આ યાત્રાઓના તાઇફામાંથી સરકાર બહાર આવશે તો સામાન્ય લોકોના કામ થશે. બાકી પરિસ્થિતિ તો એવી છે કે અધિકારીઓના મેં સ્ટેટમેન્ટ સાંભળ્યા. હવે એ સરકારી સ્ટેટમેન્ટ સાંભળીને આવો તો વર્ષોથી લોકો થાકી ગયા છે. આ લોકોને કોઈ કામ કરવું નથી. એમને બસ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર કે જવાબદાર જે તે વિભાગ સાથે સંપર્કો રાખી. મેં હમણાં થોડાક સમય પર આખા ખેડા જિલ્લામાં જે રીતે આરએનબી વિભાગના કાર્યપાલક ઇજનેર જે રીતે જિલ્લા પંચાયતના રસ્તાઓ બને છે એ રસ્તાઓ બનીને 3-4 મહિનામાં જ તૂટવાની શરૂઆત થઈ જાય છે. આ બાબતે રજૂઆતો અનેક કરી, મેં લેખિતમાં રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું, તેમ છતાં આ લોકોના પેટનું પાણી ના હાલ્યું તો મારે આમણાંત ઉપવાસ પર બેસવું પડ્યું. આમણાંત પર ઉપવાસ પર બેઠા તાર એમની આંખો ખુલીને મને એમને બીજે દિવસે આવીને લેખિતમાં બાહેધરી આપી. હવે ક્યાં સુધી આવું ચાલશે? હવે આ પરિસ્થિતિ એવી છે કે અનેક જગ્યાએ હું હમણાં અહીંયા વધુ વરસાદ થયો તો વસો તાલુકામાં હું પ્રવાસ પર ગયો લોકોને મળવા માટે. તો બીજે દિવસે હું ગયો તો ત્યાં આગળ સ્થાનિકો આ લોકોના મીડિયા નિવેદન મેં જોયા ભાજપના કાર્યકર્તાઓના અને આગેવાનોના કે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી છે. એટલે કયું યુદ્ધ? તમે કોની સાથે યુદ્ધ લડો છો? કાસના સમયસર સફાઈ થતી નથી. મેં વિડીયો ઉતાર્યા છે, કાસમાં આંબલીના ઝાડ મોટા મોટા થઈ ગયા ત્યાં સુધી સફાઈ ના થાય. જે પાણી નિકાલની વ્યવસ્થા છે એમાં જ પાણી નિકાલ ના થાય. આજુબાજુના ખેતરાઓમાં 3000 વીઘા જમીનોમાં પાણી ભરાઈ ગયું ને પાણી ડાંગરનો પાક એમનો નિષ્ફળ ગયો. આ પરિસ્થિતિમાં ભાજપ સરકાર છે, એમને તાઇફાઓમાં જ રસ છે. એમના મહેન્દ્રસિંહ, અહીંયા તો જે પ્રકારે બ્રિજ જર્જરિત બની ચૂક્યો હતો અને છતાં પણ ગઈકાલે રાત્રે જે પાણી છોડવામાં આવ્યું અને માટીનું ધોવાણ થયું અને આ બ્રિજ તૂટી પડ્યો, શું જાણ નહોતી તંત્રને કે અહીંયા બ્રિજ જર્જરિત છે, ઓલરેડી એની ખસ્તા હાલત છે? તો પાણી જે છોડવામાં આવ્યું, ક્યાંક ન છોડવામાં આવ્યું હોત તો બ્રિજ ન ધરાશાયી થયો હોત. આપને શું લાગે છે કે કોઈ તકેદારી જ રાખવામાં નથી આવી? હું એટલો તો કહું છું, કોઈ ધ્યાન રાખવામાં આવતું નહીં, કારણ કે આ લોકો પર લીગલ એક્શન કોઈ લેવાતા નથી. અધિકારીઓ આવે સારી ભાષામાં, સરકારી ભાષામાં બધાએ સ્ટેટમેન્ટ આપી દીધા કે અમે આમ કરીશું અમે આ કરીશું. અરે કોઈ ધ્યાન રાખવા. મેં કીધું કે ડાકોરમાં જે બ્રિજ બને છે એની પર તો અનેક વાર રિપોર્ટ થયા છે અને તેમ છતાં હજુ એ બ્રિજની એ જ હાલત છે. જો એ બ્રિજનું સમારકામ કે એની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો એ મોટી હોનારત સર્જાશે, એ નક્કી છે. આ જે બ્રિજ પડ્યો છે એની આગળ પણ કાલસર અન્ય જે છે એના પર આગળ થોડોક આગળ જ આ મહીકાનાલ બ્રિજ પર એક બીજો બ્રિજ એવો છે જે તૂટવાની હાલતમાં એ પૂરું જર્જરિત હાલતમાં છે. કોઈ કામ આ લોકો કરવા તૈયાર નથી અને આ બધાને માત્ર ને માત્ર કમલમના આશીર્વાદ મળે છે. બાકી કોઈ ધારાસભ્ય આ બાબતે કેમ બોલવા તૈયાર નથી? મહેન્દ્રસિંહ, આપ વિપક્ષ તરીકે અવાજ ઉઠાવો છો. આ બ્રિજ જર્જરિત બની ચૂક્યો હતો, ઘણા સમયથી જર્જરિત બન્યો હતો, ગ્રામજનોને મોટો ચકરાવો કહી શકાય કે કરવો પડતો હતો, લોકોને મોટું અંતર કાપવું પડી રહ્યું હતું, ગ્રામજનો પરેશાન થઈ રહ્યા હતા, ગ્રામજનોએ એક વખત રજૂઆત કરી હતી. આપે વિપક્ષ તરીકે કોઈ રજૂઆત કરી હતી? આપને શું જવાબ મળ્યો હતો? અમને વારંવાર રજૂઆત થઈ છે અને વારંવાર અમે પણ લેખિતમાં રજૂઆત આપી. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે વિપક્ષના પદ હોવા છતાં અમે લેટર લખીએ જિલ્લા કોંગ્રેસ સમિતિના લેટર પેડ પર તો એના કલેક્ટરશ્રી એનો જવાબ આપવા તૈયાર નથી. આ પરિસ્થિતિ કેવી આવી કે અમારે આવેદન આપવું પડે, અમારે રૂબરૂ મુલાકાતો કરવી પડે, રૂબરૂ જઈને ફરિયાદો કરવી પડે અને તેમ છતાં એ કામગીરી થતી નથી.
અને ન થાય એટલે સ્થાનિક લોકો હેરાન પરેશાન થાય છે. વારંવાર હવે જનતાએ વિચારવાની જરૂર છે કે આ લોકોને મહેન્દ્રસિંહ, કેટલી હદે શું તંત્રને રસ નથી પ્રજાના કામો કરવામાં? અત્યારે તો અધિકારીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે, બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, વ્યવસ્થા કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવી રહી છે, એટલે આ શું ખાલી બતાવવા ખાતર છે કે શું? બિલકુલ બતાવવા ખાતર જ છે. એ ખાલી આ 2-3 દિવસ તમારી બેઠકો એ લોકોની થશે, મીટિંગો થશે, સ્ટેટમેન્ટો આવશે, પણ હું તમને કહી દઉં કે આ પુનરાવર્તન વારે ઘડીએ થશે ને થશે એટલા માટે કે આ લોકોને, સામાન્ય લોકોની રજૂઆતમાં કોઈ રસ નથી. આ લોકો એટલી બધી હદે બેફામ થયા છે કે તમે જો રજૂઆત લઈને જાઓ તો જ્યારે સામાન્ય માણસ રજૂઆત લઈને જાય તો એક જ જવાબ મળે છે કે ત્યાં આગળ મીટિંગ ચાલુ છે, પ્રાંત અધિકારી મીટિંગમાં છે, મામલતદારશ્રી મીટિંગમાં છે, કલેક્ટરશ્રી મીટિંગમાં છે, અધિક કલેક્ટર મીટિંગમાં છે. એટલે શેની મીટિંગો કરો છો તમે? આ સરકારની વાહવાહી કરવા માટે મીટિંગો કરો છો? આ સરકારના કાર્યક્રમો કરવા માટે તમે અધિકારી બન્યા છો? આ કમલમના ખેસ પહેરવાના આ લોકોને બાકી છે. હું તો કઉ છું જિલ્લા સેવા સદનની બહાર ખાલી કમલમ કાર્યાલય લખાઈ દો એટલે તમારી જોડે કોઈ આશા લઈને ના આવે, કારણ કે આ પ્રશ્નો હવે બહુ જટિલ થઈ ગયા છે. મહેન્દ્રસિંહ, બિલકુલ જટિલ પ્રશ્ન તો બની ચૂક્યો છે. આરએનબી વિભાગ અને સિંચાઈ વિભાગ એકબીજાને ખો આપી રહ્યું છે, એટલે કે અધિકારીઓને ક્યાંક ને કામ કરવામાં બિલકુલ રસ નથી, કાં તો પછી આ જે ગ્રામજનો છે, બિચારી ભોળી જનતા છે, તેમનું કોઈ સાંભળતું નથી અને બંને એ તંત્ર છે એકબીજાને ખો આપી રહ્યા છે. તો આમાં હવે નવો બ્રિજ બનશે કે નહીં તેને લઈને પણ સવાલ છે, શું કહેશો આપ? નવો બ્રિજ બનાવશે તો કેટલો બધો સમય નીકળી જશે. આ બ્રિજ એમને જો યોગ્ય સમયે સમારકામ થઈ ગયું હોત તો આ બ્રિજ પણ ટકી ગયો હોત. બીજું કે જે કેનાલો તૂટી રહી છે, હવે તમે સુશાસનની વાતો કરે, મોટી મોટી એટલી બધી જાહેરાતો કરે, માર્કેટિંગ કરે, અને આ સમયમાં જે કેનાલો જે હમણાં બની છે એ કેનાલો તૂટી રહી છે, અને આ કેનાલ તૂટી એના કારણે જ એક આખા વિસ્તારમાં પાણી ભરાયું અને એનું પાણી એના નિકાલ કરવામાં આવ્યું. નિકાલ કરવામાં એટલે એના જે પાયા હતા એ ધોવાય, એની જે પિલર હતા એની આજુબાજુનું જે બિલકુલ મહેન્દ્રસિંહ, અત્યારે તો જે થવાનું હતું એ થઈ ચૂક્યું. 1 વર્ષથી કન્ડિશન ખબર હતી તંત્રને, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને આખરે બ્રિજના 2 ટુકડા થઈ ગયા. પરંતુ હવે તો પરિસ્થિતિ સામે છે. આપ શું રજૂઆત કરશો? આપની શું માંગ છે? આપે તંત્રને શું કહેવું છે? અમે તો કહીએ છીએ કે જાગો, હવે જનતાના પ્રશ્નોને તમે લોકો સિરિયસલી લો, એટલા માટે કે જનતાએ સરકારને ચૂંટી છે અને સરકારને બદલતા જનતા વાર નહીં લગાડે. લોકો થાકી ગયા છે, અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ હોવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે તમે જો આટલી બધી રજૂઆતો હોવા છતાં કોઈ ધારાસભ્ય, અમારા ખેડા જિલ્લાના 6 ધારાસભ્ય છે, એમનું કોઈનું સ્ટેટમેન્ટ નહીં આવે આ બાબતે. નહીં આવે એટલા માટે કે કમલમમાંથી એ બધાને મોઢા પર આંગળી આપવાનું કીધું છે, કોઈ બોલી નહીં શકે. એટલા માટે નહીં બોલી શકે કે ભ્રષ્ટાચારમાં ખતબત થઈને કોન્ટ્રાક્ટરોને સીધા ફોન કરીને જે તે વિભાગના વડાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ તમામ લોકો આ ભ્રષ્ટાચારની ખાઈમાં પૂરાઈ ગયા છે. પણ મહેન્દ્રસિંહ, અવાજ તો ઉઠાવવો પડશે. આપ જાણી રહ્યા છો કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો આશા રાખું છું કે મજબૂત વિપક્ષ તરીકે આપ ગ્રામજનોનો અવાજ ઉઠાવશો ને નવા બ્રિજના નિર્માણ માટે સહયોગ આપશો અને રજૂઆત પણ કરશો. ધન્યવાદ અમારી સાથે જોડાયા તે બદલ. સમગ્ર મામલો જે પ્રકારે સામે આવ્યો છે, સવાલ અહીં અનેક થઈ રહ્યા છે કે બ્રિજ જર્જરિત બની ચૂક્યો હતો, 1 વર્ષથી આ કન્ડિશન હતી, તો શા માટે તેની પર ધ્યાન ન આપવામાં આવ્યું? બ્રિજ ધરાશાયી થાય તેની રાહ તંત્ર જોઈ રહ્યું હતું કે શું? અધિકારીઓ અત્યારે પહોંચી ચૂક્યા છે, નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ નવો બ્રિજ ક્યારે બનશે? આ કન્ડિશન હતી ત્યારે હવે બેઠકો કરવાની જરૂર હતી. ત્યારે જો બેઠક કરી હોત તો કદાચ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત. ભોળી જનતા બિચારી રજૂઆત કરીને થાકી જાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું, અને જ્યાં પ્રકારે આ ઘટના સામે ત્યારે લોકોનો મેળાવડો, લોકોનો જમાવડો ઉભો થઈ જતો હોય છે અને મીડિયામાં બાઇટ આપવા માટે પણ સામે આવી જતા હોય છે. તંત્રએ જરા ધ્યાન આપવું જરૂરી બને છે, કારણ કે જે તમે એસી ચેમ્બરમાં બેઠા છો, એ જે પગાર લઈ રહ્યા છો એ જનતાના ટેક્સના રૂપિયા છે, અને એ જ ટેક્સના રૂપિયાથી તમારું પણ ઘર ચાલી રહ્યું છે, અને એટલે તમને પગાર મળી રહ્યો છે. તો થોડું કામ કરી લો સાહેબ, કારણ કે જનતા પણ પરેશાન બની રહી છે. અમારી રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.